संत सपूत ने तू बड़ा संत सपूत ने तू बड़ा त्रण नो एक ज भाव तारे पण बुडे नहीं है तारा ઉપર નો ભાવ સંત જન સરોવર તરોવર અને આ ચોથા વર્ષે મેઘ આવા પર હિતને કારણે હો ચારે ધરિયા દે સંત સપૂત અને તુંબડા ત્રણનો એક જ ભાવ તારે પણ બુડે નહીં અને તાયરા માથે છે ભાવ કોકના દુઃખ જોઈ અને જેના દિલની અંદર દયા ઉત્પન્ન થઈ જાય આવા માણસ ગમે તે જગ્યાએ બેઠા હોય અને સંત કહેવામાં આવે છે. આવા સંત કોણ થઈ ગયા? ચલાળાની જગ્યા અને આપા દાના ગાયોની સેવા કરતા કરતા આ આપા દાના એક દિવસ દુકાળ પડવાથી જનગર છોડી ફરી ગાયોને સેવા કરવા માટે ગરમાળાની સીમની અંદર બેઠા. બપોરનું ટાણું થઈ ગયું છે અને આપા દાના ગાયોને એક છાંયડા નીચે બેસાડી પોતાના દિલનો ટેકો દઈ ખરા મધ્યાને સાંયડે સૂતા હતા. એવામાં એક ગણબીના દીકરી માથે એક માસલો ઓઢેલો છે અને ઈ મોસલાના ઉપર માખો બણબણવા લાગેલી. દીકરી પોતાના હાથ માથે આઘો નહોતા લેતા એટલી ખંજોળ આવતી હતી. બે હાથ ભીસી અને પોતાનું માથું ખંજોળતી અને આ સંતની નજર, આ ભગત બાપાની નજર એ દીકરી માથે પડતા દિલની અંદર દયા વછૂટી. આપા દાના આ દીકરીની પાસે જઈ અને કહેવા લાગ્યા એ ભણા બેટા કેમ રોવે છે? ને દીકરીના માથામાંથી જીવડા પડેલા એટલે ક્યાં રહેવાતું નથી. કે બાપુ બાપુ શબ્દ નીકળતા તો દાના બાપાએ કીધું કે બેટા મને બાપુ શું કામ કહેશ? હું તો એક દાસનો દાસ છું. પણ દીકરી ત્યાં રહેવાતું નહોતું. દીકરીને જવાબ દેવાનો સમય નહોતો કે બાપુ મને શું થાય છે. બે માથાની અંદર બે હાથ નાખી અને આ દીકરી ખંજોળતી રહી. દાના બાપુએ પૂછ્યું કે બેટા માથામાં શું થયું છે? આય ઓરી આય
મને જોવા તો દે. સંત હૃદય પીગળ્યા વિના એ સંતના હૃદય પીગળતા. સંતનું હૃદય પીગળી ગયું છે એટલું બોલી દીકરી પડખે આવી એટલે દાના બાપુએ જે ઉપર મોસલો ઓઢેલો હતો ને એ નીચે નાખી કુચલી ઉપાડીને જ્યાં નીચે નાખી ત્યાં તો નીચે મોટા મોટા જીવડા માથામાં ફાંકા પડી ગયેલા. દુર્ગંધ એટલી મારે, પણ જેને ઈશ્વરનો સાક્ષાત થયેલો છે એવા બાપુ, એવા સંત જરા પણ અચકાયા વિના અને આપા દાનાએ જ્યાં આ દ્રશ્ય જોયું તો એનું હૃદય પીગળી ગયું કે આ દીકરીને આટલું દુઃખ. પણ હવે આની દવા તો મને આવડતી નથી. દવા શું કરવી? પોતાના અંતરાત્માને જ્યારે આપાએ પૂછ્યું, અંતરની અંદર કરુણતાનો ભાવ એટલો આવી ગયો કે ન પૂછો વાત. અને બે હાથ જોડી અને ઠાકરની પ્રાર્થના કરી કે હે ઠાકર, આ દીકરીને આવડું દુઃખ શું કામ છે? એટલું બોલી ઠાકર ધણીનું નામ લઈ અને પોતાની જીભ વડે, કારણ કે દવા તો કઈ આવડતી નથી બાપુ, પોતાની જીભ વડે ઠાકરનું નામ લઈ અને આખા માથાની અંદર એ આપા દાના પોતે જીભથી ચાટવા લાગ્યા. પણ સંતનું હૃદય, સંતના હાથ અને સંતની જીભ હા દીકરીના માથે જ્યાં ફરવા લાગ્યા. દીકરીને સ્વર્ગના સુખ જેવી તાઢક વળી ભાઈ. સંત કોઈ કપડા પહેરવાથી નથી થઈ જવાતું, સંત કોઈ માળા પહેરવાથી નથી થઈ જવાતું, પણ સંતનું હૃદય હમણાં મેં જેમ કીધું એમ કે સંત સરોવર ચરોવર અને ચોથા વર્ષે મેઘ આપરહિતને કારણે ચાર ધર્યો રે. સંત ભારત ભૂમિની અંદર સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રની અંદર કાઠિયાવાડ અને આ દેવકો પંચાળ જેને કહેવામાં આવે, આ એરિયાની અંદર જે સંત પ્રગટ થયા છે ને એવા સંત એક પણ ભૂમિ ઉપર પ્રગટ નથી થયા. આપા જાદરા, આપા મેપા, આપા રતા, ગેબીનાથ બાપુ આ પંચાળ ભૂમિની અંદર પ્રગટ થયા છે બાપ. અને એ સંતના હૃદય, એ સંતે પરહિતને કારણે, પોતાનું હિત નહીં, સ્વાર્થ તો સબ કોઈ કરે પરમાર્થ કરે નહીં કોઈ.
હાથા કાઢી મેલે મસાણમાં દાડી મેલે પરહિત આ દીકરીનું દુઃખ જોવાનું નહીં એટલે બાપુએ જરા પણ ચિંતા કર્યા વગર, જરા પણ મનને ખચકાટ રાખ્યા વગર ઠાકરનું નામ લઈ અને એ માથાની અંદર જ્યાં જીભથી ચાટવા લાગ્યા ત્યાં તો દીકરીને સ્વર્ગના સુખ જેવી ટાઢક થઈ. દીકરીને નિંદર આવી ગઈ અને મારા ઠાકરે એની લાજ રાખી. દીકરી 3 કલાકનો આરામ કરી જ્યાં ઊભી થઈ એટલે દીકરીના માથા ઉપરથી બધા ભીંગડા પડી ગયા છે. ખંજોળ બંધ થઈ ગઈ છે. કુસલી તો હવે ઓઢવાની હતી નહીં, કારણ કે બાપુએ નાખી દીધી હતી. દીકરી ઊભી થઈને પાછી બાપુના ચરણમાં ગઈ અને બાપુને કહેવા લાગી કે બાપુ, મારા માથામાં ઉંદરી હતી, મને બહુ ખંજોળ આવતી હતી, ઈ ક્યાં ગઈ? ત્યારે સંત હૃદય આપા દાના દાંત કાઢતા કાઢતા કહેવા લાગ્યા કે બેટા, એ તારી જે ઉંદરી હતી ને એ તો મારો ઠાકર ખાઈ ગયો બાપ, એ તો મારો ઠાકર ખાઈ ગયો. અને એમ કરીને દાંત કાઢવા લાગ્યા. અને એ બાપ દીકરીના પ્રેમ જેટલો પ્રેમ, દુઃખ હરે, આનું નામ સંત કહેવાય. પારકાના દુઃખ માટે પોતાની ધરી પણ અહંભાવ ન હોય આવા સંત કહેવાય. એટલે કીધું સંત સપૂતને તુંબડા 3નો એક સ્વભાવ, તારે પણ બુડે નહીં જેને તાયરા માથે.